ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ. કાશ્મીરમાં સૌથી સખત ઠંડીના 40 દિવસો એટલે કે ચિલ્લાઈ કલાની આજથી શરૂઆત થઈ. ચિલ્લાઈ કલાના પ્રથમ દિવસે વરસાદ અને હિમવર્ષા બંને થાય તો સ્થાનિકો તેને શુભ સંકેત માને છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ઉત્તર કાશ્મીરના ગુલમર્ગમાં હિમવર્ષા થતાં ત્યાં લગભગ 2 ઇંચ જેટલો બરફ જામી ગયો છે. શ્રીનગર કારગિલ રાજમાર્ગ પર આવેલા પ્રવાસન સ્થળ સોનમર્ગમાં આજે સવારથી હિમવર્ષા ચાલુ છે. એલઓસી પાસે તંગધાર સેક્ટરને કાશ્મીર ખીણ સાથે જોડતા સદના ટોપ દર્રા પર ગઈકાલે રાતથી મધ્યમ સ્તરની હિમવર્ષા ચાલુ છે, જ્યાં લગભગ 6 ઇંચ જેટલો બરફ જામી ગયો છે. શ્રીનગર અને ખીણના અન્ય ભાગોમાં ગઈકાલે રાતથી હળવો વરસાદ થયો છે અને આજે રવિવારે પણ વચ્ચે વચ્ચે ચાલુ છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ખીણમાં હિમવર્ષા અને વરસાદ વધવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. ખીણમાં લાંબા સમયથી હવામાન સૂકું હતું, જે હવે પૂરું થયું છે. ચિલ્લાઈ કલા એ કાશ્મીરમાં શિયાળાની સૌથી કઠોર ઠંડીના 40 દિવસના સમયગાળાને આપવામાં આવેલું સ્થાનિક નામ છે, જે દર વર્ષે 21 ડિસેમ્બરથી શરૂ થઈ 29 જાન્યુઆરીએ પૂરો થાય છે. એના પછી ચિલ્લાઈ ખુર્દ એટલે કે નાની ઠંડી અને ચિલ્લાઈ બચ્ચા એટલે કે બાળકોવાળી ઠંડી પણ આવશે.